પાછળ ગ્રુપ બનાવીને બેઠેલા વડીલો અંદર આ બાજુ ખુરશીઓ લઈને આવી જાય। શૂટિંગ વાળા ભાઈ આવી જજો। આપણી સમક્ષ અત્યારે બાપુ આવી ગયા છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ આપણી સમક્ષ હાજર છે કે જેમના ઉત્તમ કાર્યોથી આપણી ગુજરાતની પ્રજાનું રક્ષણ થતું આવ્યું છે તેમજ દરેક સમાજની રક્ષા કરનારા એવા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબનું જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે દિલથી સ્વાગત કરીએ છીએ। તમારો કિંમતી સમય આપીને તમે અહીં હાજર થયા છો તેના માટે અમે તમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવીએ છીએ। કરીશું એકવાર જોરથી તાળીઓ વગાડીને એમનું અભિવાદન કરીશું કે આપણી સમક્ષ એવા લોકપ્રિય પ્રદીપસિંહ જાડેજા સાહેબ કે જેમના ઉત્તમ કાર્યોથી કરવામાં આવશે તેમજ પ્રદીપસિંહ જાડેજા સાહેબનું સન્માન મારી તરફથી કરવામાં આવી રહ્યું છે। એકવાર જોરથી કંજૂસાઈ ના કરતા એમનો સન્માન આપણે તાળીઓને ગડગડાટ ચાલુ રાખજો। ખૂબ સરસ। તેમજ આપણા પ્રમુખ વસ્ત્રાલના શ્રી બાબુસિંહ જાદવનું સન્માન નારાયણભાઈ આર પટેલ દ્વારા કરવામાં આવશે। ખૂબ તાળીઓના ગડગડાટ સાથે તેમનું અભિવાદન। તાળીઓના ગડગડાટમાં કમી ના રહી જાય। આખા વસ્ત્રાલ વિસ્તારમાં ખબર પડે કે આજે અહીંયા 11 દીકરીઓના સમૂહ લગ્ન છે। જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે। આવા મોગેરા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમના તાળીઓનો ગડગડાટ ચાલુ રાખવા માટે વિનંતી સર્વને। સ્વયંસેવક સાથે આપણે કરવામાં આવશે। સ્વાગત કરવામાં આવી રહ્યું છે જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ। તાળીઓના ગડગડાટમાં કમી ના રહી જાય શકો। કરવા જઈ રહેલા ત્રીજો ધ્યેય 1 થી 7 ધોરણમાં ભણતા ગરીબના વિદ્યાર્થીઓ કે જેમને ભણવાનો ખર્ચો ન પોસાવાથી ભણવાનું છોડ્યું હોય તો માળી તરફથી એ પણ શુભ કાર્ય ચાલુ કરવામાં આવી રહ્યું છે। તો આપણે જોઈ શકીએ છીએ કે આ 3 સતના કાર્યો જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ ઉપરથી કરવામાં આવી રહ્યા છે। અમૃત બાબા મસાણી મેળી માતા કી જય માતા કી જય। નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ। બરાબર આપણે બગડાનાથી આવેલા મોહન બાપુ એનું સ્વાગત શ્રી આપણે ભરતભાઈ। જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત વસ્ત્રાલ વોર્ડ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બાબુસિંહ જાદવ, મહામંત્રી ભાઈ શ્રી જીતુભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ, મારા સાથી કાઉન્સિલર પરેશભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ, પરમ પૂજ્ય માળી, મંચ ઉપર ઉપસ્થિત સૌ, આજે જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે 11 જેટલા નવ દંપતીઓના સમૂહ લગ્નનું ઉત્તમ પ્રકારનું આયોજન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે આ ટ્રસ્ટને હું હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરું છું। આજથી જે પોતાનું નવું જીવન શરૂ કરે છે એ નવ દંપતીઓ પોતે ઉત્તમ પ્રકારનું જીવન, દાંપત્ય જીવન પરિપૂર્ણ થાય એવી એમના ઉપર માતાજીની કૃપા રહે અને સાથે સાથે આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાઓને આવશ્યકતા પ્રમાણે
એમના અનાજ આપવા માટેનું જે કામ થાય છે અને શિક્ષણમાં જે વંચિત રહી ગયા હોય એને શિક્ષણ પહોંચાડવા માટેનું પણ ઉત્તમ પ્રકારનું કામ આ જય મારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે. તો એ ખરેખર અભિનંદનીય છે. અને સાથે સાથે આજે આ 11 જેટલા નવ દંપતીઓના લગ્નની અંદર અમને પણ સહભાગી થવા માટેનું તક મળી. એ 11 નવ દંપતીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. પહેલાં તો બધાને જય માડી અને આવનાર તમામ વિશેષ મહેમાનો બધાને હું જય માડી કહીશ. અને તમારો જે કિંમતી સમય અમને અમારા ટ્રસ્ટને અમારા દીકરીઓને આપ્યા જે યોગદાન આપ્યું છે સમયનું એનો હું આભાર વ્યક્ત કરું છું. તમામ વિશેષ અતિથિને જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ અગાઉ મેં તમને જાણ કરી હતી કે જય માડી કેમ નામ રાખવામાં આવ્યું હતું. કારણ કે મારે કંઈક વિશેષ નામ રાખવું હતું. તો વિશેષ નામમાં હું શું રાખી શકું? તો મેં એવું વિચાર્યું કે મા શબ્દની કોઈ વ્યાખ્યા બનાવી જ ના શકે. કારણ કે મા શબ્દની અંદર હજુ કોઈ વિશ્વ સમાયેલું છે. તો મા એટલે કે માડી એટલે મેં જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ 7 મહિનામાં ઊભું કર્યું. અને 7 મહિનાની અંદર 3 ધ્યેયો મેં પહેલેથી નક્કી કર્યા હતા. કે પહેલું કે જે લોકો ખરેખર 2 ટાઈમનું ભોજન પૂરું નથી પડતું, કેન્સરગ્રસ્ત છે, અસમર્થ છે, શારીરિક રીતે કમાઈ નથી શકતા, જે લોકોના ઘરમાં દીકરીઓ છે, કમાવનાર કોઈ પણ પુરુષ નથી, તેવા પરિવારને અમે મહિનાનું રાશન આપીશું. તો ખૂબ તાળીઓના ગણગણાટ. આ લક્ષ્ય પહેલું અમારું પહેલેથી જ કે જ્યારે ઓક્ટોબર મહિનામાં અમારું ટ્રસ્ટ બનાવ્યું હતું ત્યારથી જ અમે ફર્સ્ટ ડેથી આ કામ વર્ક ચાલુ રાખ્યું છે. અને અત્યાર સુધીમાં અમારું આ કન્ટિન્યુ ચાલુ છે. જેમ દર્શનભાઈએ કહ્યું કે કાલે મેં 50 ઘરને કીટ આપી છે. તો આ સમૂહ લગ્ન દરમિયાન પણ અમારું એ વર્ક ચાલુ હતું. ખૂબ તાળીઓની આપણે આભાર વિધિ કરીએ. અને બીજું કે 11 દીકરીઓના સમૂહ લગ્ન ફક્ત 2 મહિનામાં અમારા સાથી જે છે અમારા ટ્રસ્ટના જય માડી પરિવાર એ લોકોનો હું આભાર માનીશ કે ખૂબ જ ઓછા સમયમાં બહુ સપોર્ટ કર્યો છે. અને આટલું મોટું કરવું કંઈ રમત વસ્તુ નથી. અને અમારા અતિથિ વિશેષને હું ખરેખર દિલથી તમારો આભાર માનીશ કે તમે અમને સાંભળો છો અને તમે થોડો ટાઈમ અમારા ટ્રસ્ટને આપ્યો. કારણ કે અમારું ટ્રસ્ટ બહુ નવું છે. તો તમે જે અમારા ટ્રસ્ટ વિશે જે કહ્યું છે એનો હું આભાર વ્યક્ત કરીશ. ખરેખર સર ખૂબ તાળીઓનું ગણગણાટ આપજો. અને ત્રીજો ધ્યેય હતો દર્શનભાઈએ કહ્યું કે મેં ત્રીજો ધ્યેય છે એ કે ધોરણ 1 થી 7ના જે વિદ્યાર્થીઓ કે જે લોકોના માતા પિતા નથી કાં તો પછી એ દીકરા ઉપર ઘર ચાલે છે તો એવા દીકરાઓ અભ્યાસ છોડી દે છે. તો તેવા વિદ્યાર્થીઓને અમે શોધીશું અને એમને પૂરેપૂરો અભ્યાસને પૂરેપૂરો સપોર્ટ કરીશું. અને અહીંયા આજના આ શુભ પ્રસંગમાં હું મારા પિતાને યાદ કરીશ કે તેઓના આશીર્વાદ થકી અત્યારે આટલું મોટું કામ કરી શક્યા છે. અને આપ સૌ અહીંયા આવ્યા છો અને અતિથિ વિશેષ આવ્યા છે તો હું બધાનો આભાર વ્યક્ત કરીશ. અને અહીંયા બેઠેલા 11 નવ દંપતીઓ કે જેમ કે અમારા જય માડીના આશીર્વાદ તો છે જ એ ઉપરાંત તમારા અતિથિ વિશેષે પણ તમને આશીર્વાદ આપ્યા છે. એટલે તમારું લગ્ન જીવન ખૂબ સફળ થાય એવા અમે આશા રાખીએ છીએ. જય માડી. તે પ્રદીપસિંહ જાડેજા સાહેબનું સન્માન કરીશું. ખૂબ સારી રીતે અત્યારે જે થઈ રહ્યો છે 11 દીકરીઓના સમૂહ લગ્નનો તે પરિપૂર્ણ થાય. જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ કે જે 11 દીકરીઓના સમૂહ લગ્નનો કાર્યક્રમ કરાવી રહ્યા છે તદુપરાંત તેમના અનેક ધ્યેય જેમ કે અનાજની કીટનું વિતરણ 1 થી 7 ધોરણ સુધીના છોકરાઓને ભણતરનો અભ્યાસ કરાવવાની જવાબદારી જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ શુભ કાર્ય થઈ રહ્યું છે. ટ્રસ્ટના એવા ટ્રસ્ટી શ્રી મંજુલાબેનનું તેમજ ઉષાબેન અને ભરતભાઈ કે જેમને ખૂબ પ્રયત્ન કરીને માત્ર 2 મહિનામાં આ અવસર કે આ જે રૂડો પ્રસંગ અત્યારે તમારી સમક્ષ જોઈ શકો છો તો એ એક પ્રોગ્રામ આખો સમૂહ લગ્નનો કાર્યક્રમ એમને સક્સેસ કર્યો છે. આપણે જાણી શકીએ છીએ કે લગ્નનો સમય અને લગ્ન વિશેના કેટલા પણ
પણ તમે ખર્ચા વિચારી શકતા હો છો, પણ આજમાં આ દિવસોમાં જો 11 દીકરીને પરણાવવાનું પણ જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ આ પ્રથમ સમૂહ લગ્નના કાર્યક્રમ દ્વારા કરી રહેલ છે, તો તમે તમારા બધાના આશીર્વાદ 11 દીકરીઓને પણ આપો, જય માડી ચેરિટેબલ ટ્રસ્ટના સેવકોને આશીર્વાદ આપો, તેમજ આપણે બધા એક અંતરના હૃદયથી આપણે તેમનો આભાર માનીએ છીએ, તેમજ ઉષાબેનનો કે જેમને આ 11 દીકરીઓને પોતાની બેન સમજીને ખૂબ સારો પ્રયત્ન કરીને આજે આ તમે પ્રત્યક્ષ નિહાળી શકો છો કે 11 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહી છે। તો આપણે સર્વે વ્યવસ્થાનું પાલન કરીને તમે જાળવી શકો છો। દરેક મહેમાનોને એક જ વિનંતી કરવામાં આવે જે ટ્રસ્ટી છે આપણા વચ્ચે વિરાજી ચૂક્યા છે અને આ 11 દીકરીઓનો સમસ્ત કાર્યક્રમ જે બધી જે ભાગદોડ હતી શ્રી ભરતભાઈ જે એમની જોડે એમના મહારાજ છે એમનું સ્વાગત કરી મંડપની નીચે આવકારે એમને। બધા ભક્તોને નમ્ર વિનંતી સેવકોને નમ્ર વિનંતી આપણે જે દીકરીઓને એમાં મદદ કરે। સેવકોને વિનંતી વર પક્ષ બાજુ જઈને બાજુમાં ગિફ્ટ મૂકવામાં નવા હશે એમને આ ટ્રસ્ટ વિશે પરિચય નહીં હોય તો
ઘરે લોકો વિરાજી જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. જે પણ કોઈ આ એનાઉન્સમેન્ટ સાંભળતું હોય એમને વચ્ચેથી જગ્યા ખાલી કરાવવાનું જણાવે. થોડી વ્યવસ્થા માટે મદદરૂપ થવા વિનંતી. ખૂબ સરસ રીતે આપણે જોઈ શકીએ છીએ જય મારી ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો સમયમાં સ્ટેજ આગળથી આવીને બીજી દીકરીને લેવા માટે મદદરૂપ થાય. આપણે જોઈ શકીએ છીએ આજે ગુરુવાર 11 દીકરીઓનો સમૂહ લગ્નનો કાર્યક્રમ આપણું જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના થકી માત્ર ને માત્ર પડે એવું છે. આપણે સમજી શકીએ છીએ કે પરિવારમાં એક દીકરીને પરણાવી તો પણ કેટલું કઠિન કામ છે, પણ આજે જય મારી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા મંજુલાબેન તરફથી કલાક કરીને 11 દીકરીઓને પણ વિનંતી કરીશ કે તમે પણ તમારી જગ્યાએ બેસીને આ જય મારી ચેરિટેબલ ટ્રસ્ટનું આપણી આજુબાજુમાં જો જગ્યા ના હવે અંદર વાતો બંધ કરજો, ખાસ તમારા માટે. અને જેને અંદર વાત સેવકો મહેમાનોને બેસાડવા માટે મદદરૂપ થજો. નીચે ગાર્ડન જેવું છે આપણા માટે, તો ત્યાં બેસશે તો એમના માટે સારું રહેશે. બધા આપણે જાણીએ છીએ કે જય મારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક એવું પગલું ભરવામાં આવ્યું છે કે જે આજના નવા છે કે જેમને યુટ્યુબ ચેનલ એના વિશે ખબર નહીં હોય તો તમને એ વસ્તુનું જાણ કરીશ કે હાલ તમે જ્યાં જગ્યાએ ઊભા છો ત્યાં તમારો મોબાઈલ ચાલુ કરો, યુટ્યુબ ઓપન કરો અને જય મારી ચેરિટેબલ ટ્રસ્ટ જુઓ કે શું છે જય મારી ચેરિટેબલ ટ્રસ્ટ શા માટે લેવામાં આવતું હોય છે. તો આપણે સમજી શકીએ છીએ કે મારી એટલે શું એ પહેલું સમજવાની વસ્તુ છે. મારી વિનંતી છે કે તમે જય મારી ચેરિટેબલ ટ્રસ્ટ યુટ્યુબ ઉપર ચેનલ જુઓ અને બીજી ચેનલ છે જોગણીમાં, જેની અંદર તમે દેવગતિનું જે પણ દુઃખ છે એ વસ્તુ તમે સમજી શકશો. ચેરિટેબલ ટ્રસ્ટનો 11 દીકરીઓના સમૂહ લગ્ન. તો આજે આ બીજો આપણો જે ધ્યેય હતો જય મારી ચેરિટેબલ ટ્રસ્ટનો, અને ત્રીજો ધ્યેય હતો 1 થી 7 ધોરણમાં ભણતા છોકરાઓ કે જેને જરૂરિયાતવાળા છોકરા હોય એમને ભણાવવાનો બધો તમામ ખર્ચ જય મારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બધું જોઈને એમને ભણાવવાનો ત્રીજા નંબરનો ધ્યેય. હવે ચેનલનું જે યુટ્યુબ ઉપર આપણે ચાલે છે, જે ઘણા ભાવિક ભક્તો અહીંયા આવેલા છે, જે મહેમાનો આવેલા છે, કદાચ એમના ફોનમાં સબસ્ક્રાઇબ નહીં કરેલી હોય તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે તમને બધાને. સ્વયંસેવકોને વિનંતી છે કે જે એમને કાર્ય સોંપવામાં આવ્યું છે એ એમના કાર્યમાં પૂરતું ધ્યાન આપે. વિનંતી કરીએ છીએ ઢોલ વગાડીને એમને વાજતા ગાજતા મંડપ સુધી લઈ જાય.
જે પણ ખુરશી મારી બાજુ આપણે જે સ્ટેજ બાજુ છે એ બાજુ કરાય. બે હાથે પંદર 20 મિનિટ લાગશે બીજી ખુરશીઓ મંગાવી છે. અહીં બેઠેલા ઘણા બધા લોકો જે દીકરીના તેમજ વર પક્ષ તરફથી જેટલા પણ લોકો અહીંયા આવેલ છે એ પ્રથમ વખત અહીં આવ્યા હશે તો એમને વિચાર થતો હશે કે આ સ્ટેજ રહેતું હશે શારીરિક ખુશી કે કોઈ પણ રીતે કે જેને દેવગતિનું જ્ઞાન નથી તો એ વ્યક્તિને મદદરૂપ થવા માટે એ વિડીયો તમે એમને બતાવી શકશો. અમરાઈવાડીની અંદર ખૂબ મોટી ગાદી અમદાવાદની અંદર જય મારી આપણા જે નાડી બેઠા છે એમના દ્વારા આપણે ધર્માસી હોય છે જેમાં દેવગતિનું જ્ઞાન પૂરું પાડવાનું છે. જમણવારના મંડપના એ આપણે જો આવી જાય હજુ ચામ પૂરા કરીને છે. અહીં ઉપસ્થિત રહેનારું જય મારી ચેરિટેબલ ટ્રસ્ટ તો સર્વને વિનંતી છે યુટ્યુબ ચેનલ પર જય મારી ચેરિટેબલ સારું ઓલો કંકુ આલ દે વાહ ભાઈ વાહ ઢોલીના વગાડી દીકરીના રેજાની ભાઈ આજનો દિવસ વૈશાખ મોજ પાછળ આવી જાઓ ભાઈ, પાછળ આવી જાઓ. ભાઈ જોવાનું છે આ બાજુ. બાઉન્સર ભાઈઓને વિનંતી છે કે જેટલા પણ એમના મહેમાન આવ્યા છે એમને બેસાડવા માટે થોડું મદદરૂપ કરાવે. આસિફભાઈ બાઉન્સર ભાઈઓને વિનંતી છે જેટલા પણ મહેમાન સ્ટેજ ઉપર દરેક મહેમાનોને વિનંતી અંદર આવીને બેસી જાય. આગળનો કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છે તો દરેકને વિનંતી કે આવીને નીચે બેસી જાય છે તમને કે વચ્ચે બેસાડવા માટે મદદરૂપ થાય. જેટલા પણ પાછળ ઊભા છે બધા આવીને બેસી જાય અને મારીનો કાર્યક્રમ આગળ ચાલુ થાય એની માટે સહયોગ આપે. અરે બહેનો પાછળ ઊભા છે તો બેસી જાઓ. ભાઈઓ તમે બેસી જાઓ શાંતિથી. અને જેટલા આપણા સ્વયંસેવકો ભાઈઓ છે ને બધાને આગળ લાવી બધાને કયો બેહાડી નીચે તો આપણે મારીનો કાર્યક્રમ આપણે સ્ટેજ ઉપર સ્ટેજની સામે તમે જોઈ શકો છો કે દીપ પ્રાગટ્ય થવા જોઈ રહેલ છે જેની અંદર મારી પોતે જય મારી ચેરિટેબલ ટ્રસ્ટના એવા ટ્રસ્ટી મંજુલાબેન તેમજ ઉષાબેન અને ભરતભાઈ દ્વારા આ દીપ બોલો અમૃત બાપા મથાણી મેળવી માતા કી જય. જો બોલો અમને આશીર્વાદ આપશે માં કે ગિરિધન તમને શાંતિ આપશે. અમારે તો રવિવારે દર રવિવારે અહીંયા રહી છીએ અને માતાજી શાંતિ બધાને સારું થઈ ગયું છે એવા માતાજી પાસે આશીર્વાદ લેવો. માતાજી આ તો તમારી સામે જાગૃત બેઠા છે કે એવા આશીર્વાદ લેવા આપણને કેવો ફળ મળે છે એ જોવો તમે. તાલીઓ સાથે મારીને જ્યારે મદદ તાળીઓનો ગડગડાટ ચાલુ દીપ પ્રાગટ્યમાં મદદ જોરથી માતાજીની બોલાવીશું જય. બોલો શ્રી અમૃત બાપાની જોગણીઓ માતની જય. અમૃત બાપાની મસાણી મેલડી માતની જય. આપણે હવે આગળની શરૂઆત આપણે આજે આપણી સમક્ષ જોઈ શકીએ છીએ માળીનું સ્વાગત બગદાણાના સંત છે. એકવાર જોરથી તાળીઓ સાથે માળીનું અભિવાદન કરીશું. આપણને વિનંતી સ્ટેજ ઉપર આવી જાય. પહેલા તો બધાને જય માડી.
છું, પણ આજે આટલું મોટું કામ લઈને બેસે છે, મારા જેવી સામાન્ય વ્યક્તિ આટલું મોટું સ્ટ્રક્ચર ઊભું કરે છે, તો મારા માડીના પ્રતાપે. તો શરૂઆતમાં લગભગ અમારા ટ્રસ્ટને 7 મહિના જેવું થઈ ગયું છે, અને આ 7 મહિનાની અંદર પહેલી વખત અમને એવો વિચાર આવ્યો હતો કે અમારે માતાજીની ગાદી ચાલે છે, તો ગાદી ઉપર તો અમે 1 રૂપિયા લેતા નથી, પણ અમારે છે ને શું લેવું હતું કે એક કિલો અનાજ કે 500 ગ્રામ અનાજ, જે પણ જેમ કે તમે પેંડા ચડાવો છો માતાજીને, પ્રસાદ ચડાવો છો, એની જગ્યાએ અમે અનાજ લઈએ છીએ. અને જે લોકોની માનતા પૂરી થાય છે એ લોકો મનથી માને છે, તો માનતા પૂરી થાય છે એ અનાજનો અમે ક્યાંય ઉપયોગ કરીએ તેવું વિચાર્યું હતું અમે. તો અમે એવું વિચાર્યું કે માડીના સહયોગથી એક મોટું કાર્ય કરીએ કે જેનાથી આ દુનિયામાં જે લોકો ખરેખર 2 ટાઈમનું ભોજન પૂરું નથી પડતું એવા લોકોને ભોજન પૂરું પાડીએ. તો પહેલાં તો ટ્રસ્ટનો વિચાર કર્યો હતો કે ટ્રસ્ટનું નામ શું રાખીશું. તો પહેલાં વિચાર્યું કે શું રાખીશું, ચોકડીમાં રાખીશું, મેડીમાં રાખીશું કે ના, કોઈ બિલીવ કરે, કોઈ શ્રદ્ધા રાખે, કોઈ ના પણ રાખે. તો પહેલાં તો મારે એવું વિચાર્યું કે માં શું છે, કારણ કે માં જ આપણું વિશ્વ છે, માની તો એ કોઈ જ ના આવી શકે. અને પેલી કહેવત છે ને, માં તો માં, બીજા બગડાના માં. તો હું આ સમજુ છું કે મેં મારા ફેમિલી સાથે ડિસ્કસ કરી કે મારે આવું ટ્રસ્ટ ખોલવું છે. એ લોકોના સહયોગથી, માડીના આશીર્વાદથી ફક્ત 7 મહિનાની અંદર મેં ટ્રસ્ટ ઊભું કર્યું અને નામ આપ્યું જય માડી. ખૂબ સરસ, તાળીઓને વધાવજો. અને આ જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ 7 મહિનાની અંદર એવું પરિવાર કે જે કેન્સરગ્રસ્ત છે, ગંભીર બીમારી છે, એવું પરિવાર કે જેમના ઘરમાં દીકરો નથી, ખાલી દીકરી છે, તો એવા પરિવારને અમે મહિને જઈને હું પોતે ટ્રસ્ટી થઈને એમની સહાય કરું છું. મહિને એમનું રાશન પૂરું પાડીએ છીએ, લાઇટ બિલ છે, શાકભાજીનો ખર્ચો છે, બધું જ અમે આપીએ છીએ. કોના પ્રતાપે જય માડી ચેરિટેબલ ટ્રસ્ટના ભાવે. તો અને પહેલાં તો હું આભાર માનીશ કે તમે લોકો મને આટલું શાંતિથી સાંભળો છો. મને તો એવું જ હતું કે કોઈ સાંભળશે જ નહીં. અને બીજું કે આ આટલો શુભ ભવ્ય અવસર નીકળી ગયો છે, તો અમારા પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાને હું પહેલાં યાદ કરીશ કે એમના વગર અમારું કોઈ જ અસ્તિત્વ નથી. અમને કદાચ અત્યારે કોઈ જાણતા હશે તો ફક્ત અને ફક્ત અમારા અમૃત બાપાના કારણે. તો હું એમનો આભાર માનીશ કે પપ્પા તમે અમારી સાથે છો અને આવી જ રીતે અમને સહાય કરતા રહેજો અને અમે આવી રીતે જ પ્રગતિ કરતા રહીએ. અને બીજું કે આજના શુભ પ્રસંગની અંદર અમારા શું કહેવાય, સેવકો તો ના કહી શકું, મારા જે મારાથી મોટા છે કોઈને મોટા ભાઈ કહીશ, મારાથી નાના છે તો મારા નાના ભાઈ કહીશ, બહેનો છે, એ બધાને બહુ છે. એટલે કે 1.5 મહિનાની અંદર આટલું મોટું ભવ્ય આયોજન કરવું કોઈ રમત વસ્તુ નથી. આપણે એક પ્રસંગ કાઢીએ છીએ ને, તો એક પ્રસંગની અંદર આપણે 6 મહિના વિચારીએ છીએ કે કેમનું કરવું છે. તો ફક્ત અને ફક્ત 2 મહિનાની અંદર અમે આ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. અને આજનો ખૂબ ભવ્ય પ્રસંગ તમે એમને સાંભળી રહ્યા છો અને સહયોગ આપ્યો છે, તો હું આભાર વ્યક્ત કરીશ તમારા બધાનો. ખૂબ આભાર. આપણે ઉષાબેનનો આભાર માનીએ અને એમને આભાર એટલે બી પણ માણીએ કે આજે તમે વ્યવસ્થા જોઈ રહ્યા છો એ એમની સતત મહેનત છે, જે ભરતભાઈ, ઉષાબેન કે આ એક પરિવાર જમે છે તો મને આનંદ થાય છે. મારી જમીન લીધો આશીર્વાદ દેતા રહેજો. આ તો બધું રેડી જ પડ્યું ને, રેડી છે, ભરેલું. એ પતી જાય એટલે અમને કહો છો, બરાબર? પતન એટલે કીધું. ભાઈઓને નમ્ર વિનંતી કે પૈસા લેવા જતા રહે ભોજનશાળામાં. મને ભજો તો ભજા મારી શક્તિ એવી છે. જય માડી, જય માડી.
કાકા આ બાજુથી આવો અહીંથી પાછળથી આવો કાકા હાથ ના કરતો લાઈનમાં જવું આ વચ્ચે આવી જાઓ અહીંયા જે ઊભા હોય ત્યાં લાઈનમાં આવી જાઓ થોડી ઉતાવળ રાખો મોટા ભાઈ ભાઈ એને લેવું હોય ને એમની પાછળ આવો તમે આ જમણવાર ચાલુ થઈ ગયો છે તો તમે જઈને પ્રસાદ મહાપ્રસાદ મેળવીનો છે એ લો. આપણે જણાવ્યું એમ કે જે તમે પ્રસાદ લઈ રહ્યા છો આ મહાપ્રસાદ તો એ તમને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે એનો બગાડ થાય એવું ના થાય અને ડીશો પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં મૂકેલી છે તો ત્યાં તમારે ડીશો પણ મૂકેલી અહીં ઘણા બધા બેઠા ડીશો તો તમને બધાને વિનંતી છે કે તમે પ્રસાદ લેવા જાઓ. બાટલા લઈને એક મિનિટ
હવે આપણે આજુબાજુ વાળા બધા જતા રહો પ્લીઝ. આજુબાજુ વાળા બધા ફોટોગ્રાફી ધ્યાનથી તમને યાદ રહેશે એક્ચ્યુઅલી મેં કયા જોડે પહેર્યા હતા બધા કૃષ્ણબેન અને સંજય. ક્યાં આયા કોઈ તો પણ લેવા વાળું હા તો ગીટર હવે શાંતિથી બેહો અને જેને પ્રસાદ ન લીધી ફટાફટ પ્રસાદ લેતા હો. અને ઓલા જાડેજા બાપુ આવે છે 10 મિનિટમાં જ અહીંયા. હું અને હોની જગ્યા છે ને હોય ને બેસી જાઓ. મનુ કાકા બધા બેસે. તો 6 મહિના પહેલા વર્ષ પહેલાથી તૈયારી આપણે શરૂ કરતા હોઈએ છીએ. જ્યારે 11 દીકરીઓના લગ્ન જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું તો ફક્ત 2 મહિનામાં ફક્ત 2 મહિનામાં આ કાર્યક્રમના તમે જોઈ શકો છો. તો એમને બીજું કંઈ નહીં તો તાળીઓના ગડગડાટથી તો આપણે એમને સન્માનિત કરી શકીએ. આજે એવા તો ઘણા બધા સંકલ્પો માડી અને જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા એવા સંકલ્પ છે. કારણ કે જય માડીના સેવકો સાથે સાથે એમની પણ ઘણી મહેનત હતી. ખૂબ તાળીઓનો ગડગડાટથી એમનું સ્વાગત આપણે કરી શકીએ. ખૂબ તાળીઓનો ગડગડાટ. ખૂબ તાળીઓનો ગડગડાટ. કાળુભાઈનું સ્વાગત કિરીટભાઈ કરે. ખૂબ તાળીઓથી તાળીઓ થઈ.
11-9 દંપતીઓ બહુ સ્માઇલ કરી રહ્યા છે, બહુ ખુશ છે. મારે છે ને દાંપત્ય જીવન વિશે કંઈ કહેવું છે. મારા જીવન દરમિયાન મેં બહુ બધું જોયું છે, તો એના પરથી હું મારો અભિપ્રાય આપીશ કે દાંપત્ય જીવનમાં શું જરૂરી છે. જરૂરી છે વિશ્વાસ. વિશ્વાસ જરૂરી છે ને, એકબીજા પરનો વિશ્વાસ, અને સમજદારી. તો સમજદારી કોને કહીશો તમે? ત્યારે હું એ કહીશ કે તમે અત્યારે તમારો દીકરો જેને પરણીને લાવે છે ને, એ તમારા દીકરાની વહુ છે, એટલે કે પુત્રવધુ છે. પુત્રવધુનો અર્થ મને નથી ખબર, પણ હું જાણું છું ત્યાં સુધી પુત્રવધુનો અર્થ થાય છે પુત્રથી પણ વધુ. એટલે તમારા ઘરે તમારી દીકરીને લઈ જાઓ છો એવું નહીં, ગૃહલક્ષ્મીને લઈ જાઓ છો. અને ખૂબ સરસ વાક્ય હતું. અને બીજું કે તમારા પુત્રવધુ છે ને, એને તમે તમારા ઘરની લક્ષ્મી નહીં, અન્નપૂર્ણા બનાવીને રાખજો. બીજું કે તમે કેવું તમારા, હું અહીંયા બેસેલા દરેક મા બાપને કહું છું, જેને દીકરી છે દીકરો છે એ દરેકને લાગુ પડે છે કે જેમ તમે પોતાના પૈસા સોનું છે કેવું તિજોરીમાં એકદમ સંભાળીને રાખો છો, બસ એ રીતે જ તમારી પુત્રવધુને એ રીતે સંભાળીને રાખશો ને, તો ખરેખર દરેક ફેમિલી બહુ હેપી ફેમિલી બનશે. જય માતા. આપણા ત્યાં વિદેશમાં વસતા એક ભાવિ ભક્ત દ્વારા 11,111 રૂપિયાનો દરેક તાળીથી વધારી ચેક સ્વરૂપે આપવામાં આવેલ છે. તો માધ્યમ સ્વરૂપે આપણને એ દીકરીઓ સુધી પહોંચી રહ્યું છે. બધા એકવાર જોરથી માતાજીની જય બોલાવીશું. અમૃત બાપાની મસાણી મેલડી માત કી જય. બોલો શ્રી જોગણીઓ માત કી જય. કરીએ છીએ જે 11,132,50 રૂપિયાની જે થઈ છે, અને જય મારી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા મંજુલાબેન દ્વારા તેમને ટ્રોફીનું એકટીવ સાથે એમને સ્વાગત કરીશું. આપણે તેમનો ચેક 11,111 નો તથા રોકડ રકમ 11 દીકરીઓને રામાયણ તેમજ ભગવદ્ ગીતાનું વિતરણ એમના આપવામાં આવી રહ્યું છે. એકવાર જોરથી તાળી વગાડજો મસાણી મેલડી માતા માટે દ્વારા ટ્રોફીનું વિતરણ અને 11,111 નો ચેક તેમજ જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત કરીશું. માળીના પણ દર્શન કરશે તેમજ ગણરાજ સાથે આપણે વાત કરીશું. એમના માતા પિતાને પણ હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. ખૂબ ખૂબ આભાર તમારો. તમારા માતા પિતા જોડે હોય તો જય માડી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંજુલાબેન 3250 રૂપિયા એ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી રહી છે. એમ થયું તેના વિશે કંઈક બે શબ્દ તમે કહો. હા, દર્શન જય મારી તરફથી હું સ્વાગત કરું છું. અમારા દંપતીમાં ભાઈના છે 3-4 વર્ષથી સિવિલમાં દાખલ છે. તો મારીના આશીર્વાદ જો આ કાર્ય માટે બાકી છે તો મારીના આશીર્વાદ લેવા માટે આ દંપતી આવ્યા. સિવિલમાં દાખલ હતા, પ્રાઇવેટમાં દાખલ કર્યા ત્યારને એટલી તકલીફ હતી. અમારા ઘરે છોકરાને બહુ થાય છે, હું કાકા થાઉં છું. તો મારીના આશીર્વાદ હશે તો આવું કાર્યમાં આવો લાભ લેવા. આપણા ઘરે 2 મહેમાન આવ્યા હોય તો 2 મહેમાનને પાણી દેવું હોય કે જમાડવું હોય ને તો આપણને આમ ચિંતા થાય. સાચી વાત છે. ખવડાવવું હોય તો ચિંતા. તો 11 દંપતીના જમાડીને આવડો મોટો મહા કાર્ય કરે છે. તો મિત્રો મારું એવું કરવાનું જાત નહીં છલકા નહીં, પણ થોડુંક તો શાંતિ રાખી. કોઈ આપણાથી જે મહેનત થાય આવા બીજા કોઈ દંપતી હોય ને આપણે બહાર આગળ લાવી અને સાથ સહયોગ આપી અને એના આપણે નમ્ર વિનંતી કરી કે આમાં જોડાવ, મારીના આશીર્વાદ લો અને માના આશીર્વાદ લઈ એના પગ પકડી અને આ સમાજને જે આપણી આવું કાર્ય ભવ્ય કાર્ય કહેવાય. આ નાનું મોટું કાર્ય નથી. આ સમાજ માટેના સર્વ સમાજ માટે કાર્ય છે, કંઈ એક સમાજ માટે નથી. તો આપણે એવો લાવો લઈએ કે આના કરતા આની કરતા બીજું આગું મોટું કાર્ય કરે એવા હું આશા રાખું છું. ખૂબ સાચી વાત તમારી, ખૂબ સાચો ભાવ.
ખૂબ સાચી વાત, તમારો ભાવ ખૂબ સારો છે. એમના માતા પિતાને પણ હું આમંત્રિત કરીશ સ્ટેજ ઉપર. જય માડી ચેરિટેબલ વિતરણ તેમજ દીકરીને 11,111 નો ચેક અને એક જ એમના અને રોકડ રકમની ભેટ છે બંને અહીં તમને અત્યારે આપવામાં આવી રહી છે સ્ટેજ ઉપરથી. જોરદાર તાળીઓ સાથે એમનું આપણે અભિવાદન કરીશું. એમના માતા પિતાને જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જો આયોજન કરવામાં આવે છે અતિ સુંદર છે અને નબળા વર્ગો માટે અને નિસહાય બાળકો માટે બહુ ઘણું સારું છે. માતાજી તેમને આ કરવાની શક્તિ આપે અને આવતી વખતે આનાથી પણ ડબલ થાય એવી માતાજીને પ્રાર્થના કરું. ખૂબ ખૂબ આભાર તમારો માડીની આશીર્વાદ જય માતા. એકવાર તાળીઓથી એમનું સ્વાગત છે. શરૂઆત ચેક તથા 3250 રૂપિયાની રોકડ રકમ તમને આપવામાં આવે છે. ખૂબ તાળીઓથી વધાવીએ. એમના માતા પિતાને એમનો અનુભવ જણાવે. જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજન કરવામાં આવેલું છે એ બદલ દરેક જય માડી પરિવારના સભ્યો, સ્વયંસેવકો તથા ટ્રસ્ટીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. 11 દીકરીઓ માટે એમણે જે કાર્ય કર્યું છે એ કાર્ય કરવા બદલ જે એમણે પોતાનો સહયોગ, સમય અને જે આયોજન કર્યું છે હું દરેક વ્યક્તિ દ્વારા અહીંયા જે ઉપસ્થિત છે એમના દ્વારા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવા મંજુલાબેન દ્વારા 3250 રૂપિયાની રોકડ રકમનું જે દાન મળેલ છે વિશે કંઈક તેઓ અંદર વાતો બંધ રાખજો. હજારો કરોડોપતિ માણસો હોય છે પણ જે લોકોની અંદર કંઈક કરી દેવાની ભાવના હોય, જેને પૈસા આપવાની ભાવના હોય એ લોકો આ સમયની અંદર મહાન છે. આ વાત સારી કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં પણ અત્યાર સુધી પણ તમે આવી રીતે કીટનું જે વિતરણ કરો છો, જે એક ધોરણ 1 થી 7 સુધીના અભ્યાસ કોઈ પણ વ્યક્તિ કરી નથી શકતા, જેના મા બાપ નથી એવા બાળકોને તમે પાઠ્યપુસ્તક આપી અને જે એજ્યુકેશન આપો છો એ બદલ તમારો ખૂબ ખૂબ હૃદયથી એ બદલ એમના તરફથી પણ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર તમારો. જ્યાં મેલડી બેઠી હોય ને ત્યાં કોઈ ના કરી શકે. મેલડીની મેરેજ કાપી છે. ખૂબ સાચી વાત, ખૂબ સાચી વાત. મેરેજ કરી શકે, આ કામને મેરેજ કરી શકે. ત્યારે મારા સમાજની અંદર વણકર સમાજ ખારાપાટ પરગણું છે ત્યાં તમામ સમૂહ લગ્ન પૂરા થઈ ગયા હતા અને ત્યારે મારા ત્યાં ખેતરની અંદર 600 વર્ષથી મેલડી પ્રગટ થઈ છે અને મેં એમને પ્રાર્થના કરી હતી કે એમાં મારા બાળકને તો મા બાપ નથી પણ એનો ક્યાંય પણ સમૂહ લગ્ન થતો હોય ને તો તું એમાં મેલડી તું આગળ રહી છે અને એનો ચાન્સ અપાવજો. 11 મારા છોકરાનું નામ નોંધાયું અને 11મો એ મારી મેરડી જ કરી શકે અને મેરડીને મેર જ્યાં હશે ને એ લીલા લહેર થાય. ખરું મારી ખરું. હૃદયથી તમારો ખૂબ ખૂબ આભાર. અને સ્વયંસેવકોએ જે બી વ્યવસ્થા કરી છે, જ્યાં જમવાની અંદર એટલી ફેસિલિટી છે, સ્ટેજનું એટલી ફેસિલિટી છે, કુલર છે. અમારા ગરીબ માણસોને તો કુલર વાળી બી કેપેસિટી નથી, પંખા બી નથી હોતા, આવો મંડપ બી નથી હોતો. શાનદાર તમારું આયોજન છે તે બદલ દિલથી તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને જય માણી. આજે તમે 11 સમૂહ લગ્ન કર્યા છે પણ મારી તો ભાવના છે કે આવતા વર્ષે જો તમે સમૂહ લગ્ન કરો ને તો ભગવાન માં મેરડીની દયાથી 101 11 સમૂહ લગ્ન થવા જોઈએ એવી મારી આજની પ્રાર્થના છે. અને બીજું તો કહેવાનું એ કે જો આ લોકો ટ્રસ્ટ ચલાવે છે તો છતાં પણ એમની જોડે પૈસા નથી, દાન આવે છે. પણ આજે તમે 11 જોડકાના મા બાપ અહીંયા આવેલા મહેમાનો 2000 થી 2500 માણસો આવ્યા છે, તમારા ખીચામાંથી ખાલી 100 રૂપિયા આપો ને તો એ દાનના ભંડાર ભરી જાય. ખૂબ સાચી વાત છે ભાઈ તમારી, ખૂબ સાચી વાત. કંઈ નથી જોતું. આ અમદાવાદ સિટીની અંદર વસ્ત્રાલ અંદર કેટલી વસ્તી છે, એ ખાલી 5 રૂપિયાનું ડોનેશન આપો ને તો એ આવા તો કેટલા
હજારો બાળકોનું કલ્યાણ થઈ જાય. તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર બેનશ્રી. તમે આ રીતે અવિરત કાર્ય કરો અને સફળતા પ્રાપ્ત કરો. અને ઉષાબેન, તમારો હૃદયથી પ્રાર્થના કરું છું કે તમે હજુ નવી ઊંચાઈઓ શેર કરો અને જે ટ્રસ્ટ ગુજરાતની અંદર તમારું અમદાવાદ મોટી સીમિત છે, હું તો એમ કહું છું વિશ્વ ફલક તરફ જાય તમને આગળ લઈ જશે અને કરશે ને કરશે. જ્યાં મેલેડીની મેર હશે ને, આ કરિયુગની જે ઝાટ કરી એટલે મેલેડી, બાકી બીજી કોઈ નહીં. જય જોગણી, જય મા મેલડી, જય મસાણી મેલડી. આપણે એ વસ્તુની જાહેરાત એટલા માટે કરી અત્યારે કે એ જે યુટ્યુબ ઉપર જેટલી વસ્તુ હતી ભેટ ને સોગંદ સ્વરૂપે, એના સિવાય બીજી વધારાની 20 થી 25 વસ્તુઓ પણ છે જેમાં માળીએ તમને અત્યારે ભેટ સ્વરૂપે અંદર જ આપેલી છે. જે તમારી બેગ છે અને ઘણી બધી વસ્તુઓ અલગ અલગ છે. તો તમે એ જે યુટ્યુબ ઉપર જે તમે જોયું હશે એનાથી પણ વધારે 20 થી 25 વસ્તુઓ જેમ જેમ જય મારી ચેરિટેબલ ટ્રસ્ટને આવતી ગયું છે એમ તમારા સુધી પહોંચાડતા ગયા છે. તો એની આખી કીટો બનાવેલી છે. દરેક દંપતીને એક કીટ એ રીતે પ્રોવાઈડ કરવામાં આવશે આપણે જય મારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. આપણે એકવાર જોરથી બધા જય બોલાવીશું. ગમે આજના શુભ અવસરે અમારા ટ્રસ્ટ પરિવાર જે જય માળી પરિવાર તરીકે ઓળખાય છે એવા તમામ મેમ્બર નું નામ નહીં લઉં, પણ બધાએ બહુ સરસ રીતે મહેનત કરી છે. આ 2 મહિનાની અંદર સખત મહેનત કરી છે. 9 નંબરના દીકરા દીકરીને આવી જવા માટે વિનંતી સ્ટેજ ઉપર ફટાફટ. આજે 9 નંબરે બહુ જ લેટ કર્યું. મારી જો આજથી અમારું નવું જીવન સારું સુખમય જાય એવા આશીર્વાદ આપણે એક જેમ કીધું ને ભવ્ય આશીર્વાદ એમ ભવ્ય ગરબા કરવાના છે જેમાં 11 દીકરીઓ અને જોડે વરરાજા પણ ગરબા ગાશે. પાટણ થી પટોળા ઊંઘા લાવજો, હેમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો. પાટણ થી પટોળા ઊંઘા લાવજો. રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બેછાવજો રે. પાટણ થી પટોળા ઊંઘા લાવજો. છેલાજી રે મારી હટ પાટણ થી પટોળા ઊંઘા લાવજો.
सांझ ढले के ना ढले तब जोड़े रे जोड़ा सूरज उगे के ना उगे तब जोड़े रे जोड़ा सांझ ढले के ना ढले तब जोड़े रे जोड़ा 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 भले सूरज उगे के ना उगे आज सांझ ढड़े के ना ढड़े तमे जोड़े रे जोड़ा जोड़े रे शोरा जोड़े रे शोरा सूरज उगे के ना उगे तम जोड़े रे जोड़ा सांझ ढले के ना ढले तम जोड़े रे जोड़ा सूरज उगे के ना उगे तम जोड़े रे जोड़ा सांझ ढले के ना ढले तम जोड़े रे जोड़ा आम गोतु प्रेम गोतु तारो संगात रे गोतु तारो संगात हूँ जाणू तू जाने जाने जगत नो नाथ रे जाने जगत नो नाथ आब धरती मड़े के ना मड़े आज चांदोगे के ना उगे तमे जोड़े रे जोड़ा जोड़ी रे शोरा जोड़ी रे शोरा जोड़े रे जोराज तमे जोड़े रे जोरा सूरज उगे के ना उगे तब जोड़े रे जोड़ा सांझ ढले के ना ढले तब जोड़े रे जोड़ा सूरज उगे के ना उगे तब जोड़े रे जोड़ा पिंपड़ी ने कोण झुलावे पिपड़ी भाई नी बेनी लड़की ने बैलो झुलावे डाड़खी भाई नी बेनी लड़की ने बैलो झुलावे डाड़खी कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी भाई नी बेनी लाडकी ने भैलो झुलावे डाड़खी भाई नी बेनी लाडकी ने भैलो झुलावे डाड़खी हे લીંબડી ની આજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય લીંબડી ની આજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય હિંચકો નાનો બેનનો એવો આમ ઝુલની જાય હિંચકો નાનો બેનનો એવો આમ ઝુલની જાય લીલુડી લીમડી હેઠે બેની બા હિંચ કે હિંચે લીલુડી લીમડી હેઠે બેની બા હિંચ કે હિંચે आज ही छोड़ू बेनड़ी तारा हित कया ना जाए आज ही छोड़ू बेनड़ी तारा हित कया ना जाए मीठड़ो वायु आज बेनी तारा हिंच के बेसी जाए मीठड़ो वायु आज बेनी तारा हिंच के बेसी जाए कोयल ने मुरला बोले बेनी नो हिंच को डोले कोयल ने मुरला बोले बेनी नो हिंच को डोले कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी कौन हलावे लिमड़ी ने कौन झुलावे पिपड़ी भाई ने बेनी लाड़की ने भैलो झुलावे डाड़की भाई ने बेनी लाड़की ने भैलो झुलावे डाड़की ये पंखीड़ा
વ્યવસ્થા કરી આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે આપણા કેમેરામેન હતા, વિડીયોગ્રાફર, એ બધાનો પણ જે મારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર. અને જે પાણીવાળા ભાઈ, રસોઈયા ભાઈ, બધાએ ખૂબ સરસ સાથ સહકાર આપ્યો. અને આવા ભાવિક ભક્તો જે માળીના ભક્તો છે એમને પણ ખૂબ સાથ સહકાર આપ્યો. આવી કાળઝાળ ગરમીમાં જીવનને શરૂઆત થાય એવા માના આશીર્વાદ મળ્યા. બધા સેવકોને પણ આ જય માળી ચેરિટેબલ ટ્રસ્ટનો જે પ્રસંગ હતો, 11 દીકરીઓના જે સમૂહ લગ્ન, એની અંદર જે કંઈ સહયોગ કર્યો, જે કંઈ, એમનો ખૂબ ખૂબ આભાર. સમૂહ ફોટો. जोड़े रे जोरा, जोड़े रे जोरा, जोड़ी रे जोरा, जोड़ी रे जोरा. भले सूरज उगे के ना उगे, आज सांझ ढड़े के ना ढड़े, तमे जोड़े रे जोरा. जोड़ी रे शोरा, जोड़ी रे शोरा. सूरज उगे के ना उगे, तमे जोड़े रे जोरा. सांझ ढड़े के ना ढड़े, तमे जोड़े रे जोरा. सूरज उगे के ना उगे, तमे जोड़े रे जोरा. संगात रे गोतू तारो संगात. હું જાણું તું જાણે, જાણે જગતનો નાથ રે, જાણે જગતનો નાથ. આવ ધરતી